ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 19 માનવ વિકાસ ભાગ બીજો. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ભાગમાં છેલ્લે આપણે ભારત અને એના પડોશી દેશો એમનો માનવ વિકાસ આંક આપણે જોયો હતો. પડોશી દેશોમાં કોણ આપણી કરતાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ, માનવ વિકાસની દ્રષ્ટિએ આગળ છે અને કયા દેશો પાછળ છે એ વિગતો આપણે ભાગ 1ની અંદર છે એ જોઈ હતી. આજે ભાગ 2ની અંદર આપણે વિશ્વના જે માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ પ્રથમ 5 ક્રમે આવતા દેશો વિશે એમનો માનવ વિકાસ આંક, જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય, અપેક્ષિત શાળાકીય વર્ષો અને માથાદીઠ રાષ્ટ્રીય આવક એ સંદર્ભમાં, આટલા મુદ્દાઓના સંદર્ભમાં વિશ્વના 5 દેશોની સ્થિતિ અને ભારતની સ્થિતિ એની આપણે તુલના કરશું. માનવ વિકાસ આંકના જે માપદંડો છે એ સંદર્ભે આપણે 5 ટોચના દેશો અને ભારત આ બધાના કેટલાક આંકડાઓ દ્વારા આપણે એમની વચ્ચે શું તફાવત રહેલો છે તે સમજશું. પણ એ પહેલાં એક અગત્યની સૂચના કે ઘણા બધા મિત્રો એવું લાગે છે કે થોડા ધીમા પડી ગયા છે. હોમવર્ક સમયસર આવતું નથી, કેટલાકને ફોન કરવા પડે છે, કેટલાકને મેસેજ કરવા પડે છે. તો મિત્રો, થોડી ગંભીરતાથી, આપણું બોર્ડનું વર્ષ છે એટલે ધીમા પીડ્યા વિના, ઉલટી પરીક્ષા નજીક આવી રહી છે એટલે વધુમાં વધુ સમય અભ્યાસ પાછળ ખર્ચાય એ રીતે સૌએ આયોજન કરવાનું રહેશે. આપણી પરીક્ષા પાછળ ગઈ છે. બોર્ડ દ્વારા હવે પછી તારીખો જાહેર કરવામાં આવશે અને જ્યારે એ તારીખ જાહેર કરશે ત્યારે 15 દિવસનો સમય આપણને મળશે. એટલે પરીક્ષા પાછળ ગઈ છે, રદ થઈ નથી. આ વાતને બરાબર ખ્યાલમાં રાખી અને પૂરી ગંભીરતાથી પરીક્ષા માટેની તૈયારી કરવાની છે. જે કંઈ દરરોજ મુકાય છે એ બરાબર સાંભળવાનું, હોમવર્કના પ્રશ્નોના જવાબ ત્વરિત આપવાના. મુકાય એટલે આપણે સાંભળી લઈએ, અભ્યાસ કરી લઈએ, પ્રશ્નો જોઈ જઈએ અને એના જવાબો તરત જ મોકલી દઈએ. જેટલું કામ તમે ઝડપથી કરશો એટલો તમારી પાસે સમય વધશે અને એ સમયમાં તમે આગળનું પુનરાવર્તન પણ કરી શકશો. એટલે બધા જ વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાનથી આ વાતને સાંભળે અને એનો અમલ કરે. કોઈને ફોન ન કરવા પડે, કોઈને મેસેજ ન કરવા પડે અને સમયે આપણે આપણું કામ પૂર્ણ કરી લઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે વિશ્વના પ્રથમ 5 ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવતા દેશો અને ભારતનો માનવ વિકાસ સૂચકાંક. તો સૌથી પહેલાં આપણે જોઈએ 2015 પ્રમાણે આપણે છે જોઈએ છીએ તો નોર્વે આપણે જોઈ ગયા પ્રથમ સ્થાને છે. એમનો માનવ વિકાસ આંક 0.944 છે. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય નોર્વેનું 81.6, અપેક્ષિત શાળાકીય વર્ષો 17.5, શાળાકીય વર્ષો 12.6 અને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $64,992.
આ નોર્વેની સ્થિતિ છે. હવે આપણે જોઈએ બીજા ક્રમે આવતું ઓસ્ટ્રેલિયા. એનો માનવ સૂચકાંક 0.935, જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય 82.4, અપેક્ષિત શાળાકીય વર્ષ 20.2, શાળાકીય સરેરાશ વર્ષો 13 અને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $42,261. ત્રીજા ક્રમે આવે છે સ્વિટ્ઝરલેન્ડ. માનવ વિકાસ આંક HDI 0.930, જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય 83 વર્ષ, અપેક્ષિત શાળાકીય વર્ષો 15.8, શાળાકીય સરેરાશ વર્ષો 12.8 અને કુલ માથાદીઠ આવક $56,431. ચોથા ક્રમે છે ડેનમાર્ક. એનો HDI 0.923, જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય 80.2, અપેક્ષિત શાળાકીય વર્ષો 18.7, શાળાકીય સરેરાશ વર્ષો 12.7 અને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $44,025. પાંચમા ક્રમે આવે છે નેધરલેન્ડ. માનવ વિકાસ આંક HDI 0.922, જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય 81.6, અપેક્ષિત શાળાકીય વર્ષ 17.9, શાળાકીય સરેરાશ વર્ષ 11.9 અને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 45,435. તો આ વિશ્વના ટોચના પ્રથમ 5 ઉચ્ચ માનવ વિકાસાંક ધરાવતા દેશો અને જેના આધારે માનવ વિકાસાંક નીકળે છે એ માપદંડો પ્રમાણે એના આપણે અંકો છે એ જોયા. આપણા દેશ વિશેની આપણે વાત કરીએ તો આમ તો આપણે જોઈ ગયા છીએ આ બધું, પણ છતાંય ફરીવાર પુનરાવર્તન સ્વરૂપે તો આ દેશોના સંદર્ભમાં આપણે જોઈએ તો HDI આપણો 0.609, આપણો ક્રમ છે 130મો, જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય 68 વર્ષ, અપેક્ષિત શાળાકીય વર્ષો 11.7, શાળાકીય સરેરાશ વર્ષો 5.4 અને માથાદીઠ રાષ્ટ્રીય આવક $5,497. તો મિત્રો આપણે આ 5 દેશો સાથે આપણી સરખામણી આપણે કરી તો આપણને એમાંથી જાણવા મળે છે કે માનવ વિકાસાંકના સંદર્ભમાં ભારતે માનવ વિકાસાંકના જે બધા જ માપદંડો નિર્દેશકો છે, એ પછી આરોગ્ય હોય, શિક્ષણ હોય, આવક હોય, આ બધા જ ક્ષેત્રમાં બહુ લાંબો રસ્તો, બહુ લાંબી મજલ કાપવાની બાકી છે. આપણે આ બધા દેશોથી ખૂબ પાછળ છીએ. આપણે ટોચના 5 દેશો જોયા, બરાબર. આપણો ક્રમ છે કે 130મો છે. પ્રથમ ક્રમે નોર્વેની આપણે વાત છે કરીએ, એની સાથે જ માત્ર આપણે સરખામણી કરીએ તો એનું જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય 81.6 છે, જ્યારે આપણું 68 છે. એના અપેક્ષિત શાળાકીય વર્ષ 17.5 છે, આપણા 11.7 છે. શાળાકીય સરેરાશ વર્ષ એના 12.6 છે, આપણા માત્ર 5.4 છે. આવકના સંદર્ભમાં જોઈએ તો એમની માથાદીઠ આવક $64,992 છે, જ્યારે આપણી માત્ર $5,497 છે. તો આ બધા જ જે નિર્દેશકો છે એના સંદર્ભમાં આપણે ખૂબ લાંબી મંજલ કાપવાની બાકી છે. માનવ વિકાસ આંકના જે નિર્ધારકો છે, જે નિર્દેશકો છે, માપદંડો છે, એ બધા ક્ષેત્રમાં આપણે ખૂબ જ આગળ વધવાની જરૂર છે. ત્યારે આપણે આપણો માનવ વિકાસ આંકને સુધારી શકશું. માનવ વિકાસ આંકને દેશના માત્ર નિર્જીવ કે ભૌતિક સાધનો નહીં, પણ એને સજીવ માનવ સંપદાના વિકાસ સાથે સીધો સંબંધ છે. એટલે કે મનુષ્યના વિકાસ સાથે એને સંબંધ છે. માનવ વિકાસ આંકની અંદર માનવ વિકાસની પ્રગતિ આડે જે પડકારો દર્શાવ્યા છે તો એના પર ભાર આપવાની જરૂર છે. તો આવા 3 પડકારો આપણી સામે છે. આ જો 3માં આપણે સુધારો કરશું
તો ચોક્કસ આપણે માનવ વિકાસ આંકની દૃષ્ટિએ આગળ પડતું સ્થાન આપણે ધીમે ધીમે લઈ જઈ શકશું. તો 3 પડકારોમાં પહેલું છે સ્વાસ્થ્ય અથવા આરોગ્ય. બીજો પડકાર છે લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષ સમાનતા. અને ત્રીજો પડકાર આપણી સામે છે મહિલા સશક્તિકરણ માટેનો. તો આપણે આ ત્રણેય પડકારો એક પછી એક જોઈએ. તો સૌથી પહેલાં આપણે સ્વાસ્થ્ય વિશેની વાત કરીએ. સ્વાસ્થ્ય એટલે આરોગ્ય. આપણે સૌ જાણીએ છીએ હાલની પરિસ્થિતિમાં કે વ્યક્તિનું આરોગ્ય એ એમના જીવન માટે કેટલું અગત્યનું છે. બાકીની બધી જ વાત પછી આવે. સૌથી પહેલાં આરોગ્ય, સ્વાસ્થ્યનું મહત્ત્વ છે. વ્યક્તિનું કૌટુંબિક, સામાજિક જીવન એ બધું ઉત્તમ બને એના માટે સૌથી પહેલાં જરૂરી એ છે કે વ્યક્તિનું આરોગ્ય સારું રહેવું જોઈએ. ભારત સહિતના જે કંઈ વિકસતા દેશો છે એમની આરોગ્ય નીતિઓએ વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, એઇડ્સ જેવા ચેપી રોગો, માનસિક રોગો, આવા બધા મુદ્દા ઉપર એણે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આરોગ્ય ક્ષેત્રમાં જે કંઈ પણ ખર્ચ થાય છે એ માત્ર જીવનની ગુણવત્તા વધારવા માટે નથી, પણ માનવ સંસાધનના વિકાસ માટેનું એક રોકાણ છે. સ્વસ્થ વ્યક્તિ જ પોતા પ્રગતિ કરી શકે અને પોતાના દેશની પ્રગતિમાં એ પોતાનું યોગદાન આપી શકે. માંદો માણસ કાંઈ કરી શકે નહીં. એટલે આરોગ્ય ક્ષેત્રમાં જેટલું પણ ખર્ચ થાય છે એ એક જાતનું માનવ સંસાધનના વિકાસ માટેનું મૂડી રોકાણ છે. તો આપણા દેશના સ્વાસ્થ્ય સંદર્ભમાં આપણે વાત કરીએ તો ભારતમાં આરોગ્ય ક્ષેત્રમાં ખૂબ ઝડપી પ્રગતિ છે થઈ રહી છે. આપણે ત્યાં બાળ રસીકરણના કાર્યક્રમો ચાલે છે. તો આ બાળ રસીકરણના કાર્યક્રમો, રસીકરણ એ શું છે? તો રસીકરણ અત્યારના સંદર્ભમાં કોરોના કાળમાં તમે ખૂબ રસીકરણ વિશે સાંભળ્યું છે. રસીકરણ છે એ એક રસી એવી વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિનું ને રસી આપવામાં આવે તો એના કારણે જે રોગ સંદર્ભમાં રસી આપવામાં આવે એની સામે એના શરીરની અંદર પ્રતિકાર શક્તિ આવે છે. અને એના પરિણામ સ્વરૂપ જ્યારે એવા વાયરસ વ્યક્તિના સંપર્કમાં આવે ત્યારે એના શરીરમાં પહેલેથી પ્રતિકાર શક્તિ હોવાને કારણે એ વાયરસ એના શરીર ઉપર હાવી થઈ શકતા નથી અને પરિણામ સ્વરૂપે એને એ રોગ થતો નથી. તો રસીનું ખૂબ મહત્ત્વ છે કે એક વખત આ રસી અપાઈ જાય પછી કેટલીક રસીઓ એવી હોય છે કે એ એક જ વાર લેવાની હોય અને એ જિંદગીભર એ રોગ સામે રક્ષણ આપે. તો કેટલીક રસીઓ સમયાંતરે લેવી પડે. તો ભારતની અંદર બાળ રસીકરણ માટેના જે કાર્યક્રમો થાય છે એમાં જુદા જુદા રોગ માટેની રસી આપવામાં આવે છે. તો આપણે જોઈએ આવી રસીઓ. તો પહેલી રસી છે OPV. આ OPV રસી જે છે એ પોલિયો માટે છે. પોલિયો તમે જાણો છો કે પોલિયોના કારણે વ્યક્તિ અપંગ થઈ જાય છે, એના પગ વહ્યા જાય છે. તો વૈશ્વિક લેવલે આખું અભિયાન ચાલ્યું અને આજે આપણે આ પોલિયો નામનો રોગ છે એને નાબૂદ કરી શક્યા છીએ. એક સમય એવો હતો કે કેટલા બધા અપંગ જે થતા એના માટેનું કારણ પોલિયો હતું. તો OPV નામની રસીને કારણે આજે પોલિયો નામનો રોગ છે એને આપણે નાબૂદ કરી શક્યા છીએ. સમયાંતરે હજી ક્યારેક ક્યારેક એના કેસ વિશ્વમાં દેખાય છે, એટલે રસીકરણ એનું હજી પણ શરૂ છે. પણ એક સમય આવશે કે કોઈને રસી આપવાની જરૂર પડશે નહીં. દરેકના શરીરમાં એના માટેની પ્રતિકાર શક્તિ આવી જશે. તો OPV નામની રસી પોલિયો માટે છે. બીજી રસી છે BCG. એ ક્ષય નામનો રોગ થાય. ક્ષય એને આપણે ટીબી તરીકે પણ ઓળખીએ છીએ. એની સામે રક્ષણ આપે છે. હિપેટાઇટિસ B એ ઝેરી કમળા સામે રક્ષણ આપતી રસી છે.
DPT એ ડિપ્થેરિયા માટેની રસી છે. મોટી ઉધરસ અને ધનુર માટે આ DPTની રસી આપવામાં આવે છે. ત્યાર પછી ઉરી એના માટેની રસી આવે છે. MMR નામની રસી છે અને ટાઇફોઇડ વિરોધી રસી. તો આવી રસીઓને કારણે બાળકોને નાનપણથી જ આવી રસી આપવાને કારણે એની અંદર પ્રતિકાર શક્તિ ઊભી થાય છે અને પરિણામ સ્વરૂપે આ બધા જ રોગોમાંથી બચી શકાય છે. અને એના પરિણામ સ્વરૂપે આજે બાળ મૃત્યુ દરની અંદર ઘણો બધો ઘટાડો આપણે કરી શક્યા છીએ. આ ઉપરાંત આયોડિન, વિટામિન, લોહ તત્વ એની ઉણપ સામે પણ આપણે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. કોઈ પણ બાળક છે, કોઈ પણ વ્યક્તિ છે, એમાં આયોડિન, વિટામિન અને લોહ તત્વ એની ઉણપ ન થાય, આપણે સ્કૂલની અંદર પણ એના માટેનો કાર્યક્રમ છે એ ચાલતા હોય છે. આજે આપણે પ્લેગ, શીતળા, રક્તપિત્ત અને પોલિયો આટલા રોગોને નિર્મૂળ કરી શક્યા છીએ. એટલે કે હવે આ રોગ કોઈને થતા નથી. બરાબર સાંભળજો. પ્લેગ, શીતળા, રક્તપિત્ત અને પોલિયો. આપણે સૌ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ તમે સમજો છો કે આંખો જવાનું સૌથી મોટું કારણ એ શીતળા હતું. શીતળાના રોગમાં શરીર ઉપર ફોડલાઓ છે થાય, આખા શરીરમાં થાય અને એ આંખમાં થાય એના કારણે આંખ વહી જતી. તો અંધત્વનું સૌથી મોટું કારણ એ શીતળા હતો. શીતળાની રસી આવવાને કારણે આજે વિશ્વભરમાંથી આ રોગ લુપ્ત થઈ ગયો છે. તો પ્લેગ, શીતળા, રક્તપિત્ત, પોલિયો આ બધાને આપણે નાબૂદ કરી શક્યા છીએ. જ્યારે ઓરી, અછબડા, મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોઢ, ક્ષય એટલે કે ટીબી, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, કેન્સર, હૃદય રોગ આ બધા ઉપર આપણે નિયંત્રણ સાધી શક્યા છીએ. એટલે આવા હવે રોગ થાય તો એનાથી જીવ જવાની શક્યતા ખૂબ ઓછી રહે છે. આપણી પાસે એવી ટેકનોલોજી, એવા સાધનો, એવી દવાઓ આ બધું આવી ગયું છે કે જેના કારણે આપણે એના ઉપર નિયંત્રણ રાખી શક્યા છીએ અને એના પરિણામ સ્વરૂપે માણસ છે એ આજે લાંબુ અને તંદુરસ્ત સ્વસ્થ જીવન જીવી રહ્યો છે. જન્મદર, મૃત્યુદર, બાળ મૃત્યુદર આ બધામાં આજે ઘટાડો નોંધાયો છે. સરેરાશ આયુષ્ય વધ્યું છે. પણ હજી પણ ભારતની અંદર ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં વસ્તી વધારાનો દર એ ખૂબ વધારે છે. તો એને ઘટાડવો એ આરોગ્ય ક્ષેત્રમાં એક બહુ મહત્ત્વનું લક્ષ્ય આજે બની રહ્યું છે. પાણીજન્ય રોગો, શ્વસન રોગો, કુપોષણ એણે પણ ભારતની અંદર વસ્તી માટે, માણસો માટે એક મોટી મુશ્કેલી ઊભી કરી છે. મહિલા, બાળકો, ગરીબ લોકો એ બધાને પોષક તત્વની ખામી, કેટલાક ખનિજો, કેટલાક વિટામિનો, પ્રોટીન આ બધાની ઉણપ એને કારણે સ્ત્રી અને બાળકો એમનો બરાબર વિકાસ થતો નથી. તો એમને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એ દિશામાં પણ આપણે ત્યાં કામ થઈ રહ્યું છે. પર્યાવરણીય પ્રદૂષણ, ઝેરી પદાર્થોનો ઉદ્ભવ આ બધી નવી સમસ્યાઓ આપણી સામે આવી રહી છે. શહેરીકરણ વધી રહ્યું છે, ગીચ વસવાટો ઊભા થઈ રહ્યા છે. એણે આરોગ્યની સામે એક નવી સમસ્યા ઊભી કરી છે. આ નવા જે પડકારો આપણી સામે ઊભા થયા છે તો એના સામે પણ આપણે વિશેષ ધ્યાન આપી અને એ ક્ષેત્રમાં પણ ફેરફાર કરી અને આરોગ્ય સ્વાસ્થ્ય ક્ષેત્રમાં તંદુરસ્તીનું પ્રમાણ છે એ વધે, બીમારીનું પ્રમાણ ઘટે એના માટેના પ્રયત્નો જરૂરી બન્યા છે. તો મિત્રો, આ થયું સ્વાસ્થ્ય આરોગ્ય. આપણી વસ્તી ખૂબ વધારે છે. ભારત એક બહુ મોટો દેશ છે અને એની અંદર આરોગ્યની સુવિધાઓ વિસ્તારવી એક બહુ મોટું પડકારજનક કાર્ય છે. મિત્રો, આ આરોગ્ય ક્ષેત્રની વ્યવસ્થા વિશે સરકાર ખૂબ પ્રયત્નો કરે છે, પણ મૂળે જ
આપણી વસ્તી જ એટલી બધી વધારે છે કે દરેક લોકો સુધી પહોંચવું એ ખૂબ અઘરું બની રહ્યું છે. અને એટલા માટે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારા માટે સરકારનું એક મહત્ત્વનું લક્ષ્ય એ પણ છે કે વસ્તી નીતિ દ્વારા વસ્તીને કંટ્રોલ છે એ કરવી. આજે આપણે જોઈએ છીએ કોરોના મહામારીના સમયમાં કે અત્યારે એટલા મોટા પ્રમાણની અંદર કોરોનાના કેસ આવી રહ્યા છે કે જેના કારણે લોકોને વ્યવસ્થા પહોંચાડવી એ ખૂબ મુશ્કેલ બની રહી છે. આપણે દરરોજ ટીવીમાં, ન્યૂઝમાં, સમાચાર પત્રમાં વાંચીએ છીએ કે ઓક્સિજનની ઉણપ છે, ઇન્જેક્શનો, દવાઓ, હોસ્પિટલોની અંદર બેડ, વેન્ટિલેટર, આ બધામાં ખૂબ ઘટ પડી રહી છે. તો સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર છે એ વધુને વધુ સુવિધાઓ ઊભી થાય. અત્યારે આપણા સમગ્ર દેશનું ધ્યાન આ કોરોના જે વાયરસ છે એના નિયંત્રણમાં છે લાગ્યું છે. તમામ જે કંઈ સંસાધનો છે એ આજે આ રોગની નાબૂદી માટે, પ્રજાને બચાવવા માટે એની પાછળ તમામ સંસાધનો છે એ લાગી રહ્યા છે. મિત્રો, સ્વાસ્થ્ય છે એ આપણી સામે એક બહુ મોટો પડકાર છે. આવનારા સમયની અંદર આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આરોગ્ય ક્ષેત્રની અંદર ફેરફાર કરવા એ ખૂબ જરૂરી બની જાય છે. ડૉક્ટરોની સંખ્યા વધે, દવાખાનાઓની સંખ્યા વધે, સુવિધાજન્યયુક્ત દવાખાનાઓનું નિર્માણ છે એ થાય, આ બધું ખૂબ અગત્યનું છે. તો આપણી સામે જે કંઈ પડકારો છે માનવ વિકાસ સામેના, એમાંનો એક સૌથી મોટો પડકાર એ સ્વાસ્થ્ય અથવા આરોગ્ય છે અને સરકાર એમના માટે ખૂબ પ્રયત્નો કરી રહી છે. ત્યાર પછી બીજો પડકાર આપણે જોઈએ તો બીજો પડકાર છે લૈંગિક સમાનતા, સ્ત્રી અને પુરુષ વચ્ચેની સમાનતા. તો આપણે જાણીએ છીએ કે આપણું બંધારણ એ તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાહેંધરી આપે છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આપણે જોઈએ તો ભારતની કુલ વસ્તીના 48.46% સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે. તો આ દ્રષ્ટિએ જોઈએ તો સ્ત્રીઓનું પ્રમાણ 48% એટલે લગભગ 50% જેવું છે થયું, અડધો અડધ થયું. તો આ સંદર્ભમાં માત્ર ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ દેશો હોય એની પ્રગતિ માટે, એના વિકાસ માટે સ્ત્રીઓ છે એ ખૂબ અગત્યની ભૂમિકા પૂરી પાડી શકે છે. પણ આપણે જોઈએ છીએ કે સ્ત્રી અને પુરુષ એમની વચ્ચે ભેદભાવ જોવા મળે છે. સ્ત્રી અને પુરુષ એની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક, સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી પણ સ્ત્રીઓનો ઉછેર, એની અપેક્ષા, આ બંનેની અંદર ભેદભાવ જોવા મળે છે. સ્ત્રી અને પુરુષ એમની વિકાસની દિશા બંનેની અલગ અલગ છે એ જોવા મળે છે. આજે આપણે જોઈએ છીએ કે આપણા ભારતની અંદર મોટાભાગના કુટુંબોની અંદર મહિલાઓ છે એ ઘરકામ કરે, રસોઈ બનાવે, બાળકોનો ઉછેર કરે, એના શિક્ષણ પાછળ ધ્યાન આપે, કેટલું બધું કામ કરે છે. પણ એમનો હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. આ કામ જો બહારથી માણસો રાખીને કરાવવામાં આવે તો કેટલા પૈસાનો ખર્ચ થાય. પણ મહિલાઓ જે કામ કરે છે એમનું રાષ્ટ્રીય આવકમાં એનો કોઈ હિસ્સો ગણવામાં આવતો નથી. સ્ત્રીઓને કુટુંબની અંદર કોઈ નિર્ણય લેવાની સત્તા નહીં, એની આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારથી એને વંચિત રાખવામાં આવે. દીકરા દીકરીની કપડામાં, રમતમાં, અભ્યાસની તકોમાં, ખોરાકમાં, હરવા ફરવામાં, આચાર વિચારમાં, વ્યવહારમાં, દરેક બાબતમાં ભેદભાવ છે એ જોવા મળે છે. આપણા દેશમાં મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ પણ ઓછું છે અને એના કારણે એ કેટલાક સામાજિક કુરિવાજોનો ભોગ પણ બને છે.
બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા, આવા અનેક સામાજિક કુરિવાજોનો ભોગ પણ સ્ત્રીઓ બને છે. સમાજની અંદર ભ્રૂણ હત્યા, સ્ત્રીઓ પ્રત્યેનો નીચો આદરભાવ, પુત્ર જન્મ માટેની ઘેલછા, કેટલીક સામાજિક પરંપરાઓ, જાતિગત ભેદભાવો, આ બધાને કારણે સ્ત્રીઓએ જ અન્યાયનો ભોગ બનવું પડે છે. આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક ક્ષેત્ર, નિર્ણય લેવાની બાબતમાં દરેક ક્ષેત્રમાં આપણે જોઈએ તો સ્ત્રીઓની સાથે ભેદભાવ છે થાય છે. જે દેશની અંદર 50% જેટલું, આપણે જોયું 48.46% સ્ત્રીઓનું પ્રમાણ છે, તો આટલું મોટું પ્રમાણ હોય અને એની સાથે આવી અસમાનતા થાય તો દેશ વિકાસના માર્ગે ક્યારેય આગળ વધી શકે નહીં. આજે આપણા દેશની અંદર તમે જુઓ તો મોટાભાગના રાજ્યોની અંદર ઊંચું પદ હોય, ઊંચી આવક હોય, વધુ લાભ થતો હોય, વધુ વેતન મળે હોય એવા કામ, ઉદ્યોગો, નોકરીઓ, એ બધામાં પુરુષોનું વર્ચસ્વ જ જોવા મળે છે. આપણી ભારતીય સંસદની વાત કરીએ તો સંસદની અંદર મહિલા સાંસદોનું પ્રમાણ પણ માત્ર 12.2% જેટલું જ છે. સંસદ હોય, વિધાનસભા હોય, મહત્ત્વના મોટા અધિકારીઓ હોય, મેનેજરો, કંપનીના ડિરેક્ટરો, વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રો, આ બધામાં તમે જે જુઓ સમગ્ર દેશમાં તો મહિલાઓનું પ્રમાણની અંદર ખૂબ ભેદભાવ છે જોવા મળે છે. તો આપણી સામે એક બહુ મોટો પડકાર છે કે મહિલાઓ સાથે ભેદભાવ થાય છે. આપણે એક માનવ વિકાસ આંકના જે આંકડાઓ છે જોયા એ પ્રમાણે આપણે ભારતની અંદર પુરુષો અને મહિલાઓ એની માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ શું સ્થિતિ છે 2015 પ્રમાણે, એ પણ આપણે છે એ જોવાની છે. તો સૌથી પહેલાં આપણે 2015 પ્રમાણે કુલ સ્થિતિ ભારતની શું છે એ આપણે 1-2 વખત રિપીટ કરી ગયા છે, છતાં આપણે છે જોઈએ તો 2015 પ્રમાણે ભારતની માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ આપણે કુલ સ્થિતિ છે જોઈએ તો સૌથી પહેલાં માનવ વિકાસ આંક તો આપણે અગાઉ જોઈ ગયા છીએ કે ભારતનો માનવ વિકાસ આંક 0.609 છે. આ કુલ છે, સ્ત્રી પુરુષ બધા એમાં આવી જાય. જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય 68 વર્ષનું છે. અપેક્ષિત શાળાકીય વર્ષો 11.7 છે. શાળાકીય સરેરાશ વર્ષ 5.4 છે. માથાદીઠ આવક $5,497 છે. શ્રમ શક્તિમાં ભાગીદારી ના આંકડાઓ પણ આપણે જોવાના છે સ્ત્રી પુરુષની દ્રષ્ટિએ. તો હવે આપણે સ્ત્રી અને પુરુષો એની સ્થિતિ શું છે એની આપણે વાત કરીએ તો મહિલાઓની સ્થિતિની વાત કરીએ સૌથી પહેલાં તો ભારતમાં મહિલાઓનો માનવ વિકાસ આંક 0.525 છે. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય 69.5 છે. અપેક્ષિત શાળાકીય વર્ષ 11.3, શાળાકીય સરેરાશ વર્ષ 3.6, માથાદીઠ આવક $2,116, શ્રમ શક્તિમાં ભાગીદારી 27%, સંસદમાં પ્રમાણ 2014માં 12.2% અને યુવા સાક્ષરતા દર સ્ત્રીઓમાં 74.4%. હવે આપણે પુરુષોનું જોઈએ તો પુરુષોનો માનવ વિકાસ આંક 0.661, આપણે સ્ત્રીઓમાં જોયું હતું 0.525, પુરુષોમાં 0.661. તો આમાં આપણને જોવા મળે કે પુરુષો કરતાં મહિલાઓનો માનવ વિકાસ આંક આપણા દેશમાં ઓછો છે. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય કુલ 68 છે, સ્ત્રીઓમાં 69.5 અને પુરુષોમાં 66.6, એટલે કે જન્મ સમયે અપેક્ષિત આયુષ્યની દ્રષ્ટિએ મહિલાઓ આગળ છે. પણ એ કુદરતી બાબત છે, કુદરતી રીતે જ જૈવિક રીતે પુરુષો કરતાં મહિલાઓ વધુ લાંબુ જીવે છે. અપેક્ષિત શાળાકીય વર્ષે કુલ 11.7 છે, સ્ત્રીઓમાં આપણે જોયું 11.3, પુરુષોમાં 11.8. તો શાળાકીય અપેક્ષિત
વર્ષોમાં પણ સ્ત્રીઓ કરતાં પુરુષો આગળ છે. આ બધા ભેદભાવ આપણને જે જોવા મળે છે. શાળાકીય સરેરાશ વર્ષો કુલ 5.4 છે. સ્ત્રીઓમાં આપણે જોયું 3.6 અને પુરુષોમાં 7.2. તો શિક્ષણની અંદર પણ કેટલી અસમાનતા છે એ આપણને આમાંથી જોવા મળે. પછી આવે છે માથાદીઠ આવક કુલ છે $5,497. સ્ત્રીઓની આપણે જોઈ ગયા $2,116, પુરુષોની $8,656. તો એ બતાવે છે કે એમની અંદર પણ ભેદભાવ જોવા મળે છે. શ્રમ શક્તિમાં ભાગીદારી તો સ્ત્રીઓની છે 27%, પુરુષોની છે 79.9%. તો આર્થિક ક્ષેત્રમાં પણ સ્ત્રીઓ છે એ ખૂબ પાછળ છે. સંસદમાં પ્રતિનિધિત્વ આપણે જોઈ ગયા મહિલાઓનું છે 12.2%, પુરુષોનું છે 77.8%. એટલે રાજકીય ક્ષેત્રમાં પણ મહિલાઓની સ્થિતિ ખૂબ પાંગળી કંગાળ છે એ આપણને આંકડા ઉપરથી ખ્યાલ આવે. યુવા સાક્ષરતા દર સ્ત્રીઓમાં છે 74.4%, જ્યારે પુરુષોની અંદર છે 88.4%. તો યુવા સાક્ષરતા દર સાક્ષરતાની દ્રષ્ટિએ પણ સ્ત્રીઓ પુરુષો કરતાં ખૂબ પાછળ છે. તો એ આપણને બતાવે છે કે આપણા દેશની અંદર મહિલાઓ ક્ષેત્રની સાથે ખૂબ ભેદભાવ છે થાય છે. માનવ વિકાસ આંકની અંદર જો આપણે સુધારો કરવો હોય, એમાં આપણે આગળ આવવું હોય તો મહિલા સશક્તિકરણ, આ જે ભેદભાવ છે એ દૂર થાય અને મહિલાઓનો વિકાસ થાય એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તો હવે પછીના ત્રીજા ભાગની અંદર આપણે મહિલા સશક્તિકરણ વિશે આપણે સમજશું અને એની શું સ્થિતિ છે એ આપણે જોઈ. હવે એના માટે કેવી કેવી યોજનાઓ કરવામાં આવી છે કે જેથી મહિલાઓ આગળ વધી શકે એ વાત આપણે ત્રીજા ભાગમાં છે એ જોઈશું. મિત્રો, આજનું હોમવર્કમાં 5 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. પ્રશ્ન નંબર 1, બાળ રસીકરણ કાર્યક્રમમાં બાળકોને કઈ કઈ રસી આપવામાં આવે છે? પ્રશ્ન નંબર 2, આજે આપણે કયા કયા રોગોને નાબૂદ કરી શક્યા છીએ? પ્રશ્ન નંબર 3, ભારતમાં મહિલાઓની માથાદીઠ આવક કેટલી છે? પ્રશ્ન નંબર 4, ભારતીય સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 2014માં કેટલા ટકા છે? પ્રશ્ન નંબર 5, ભારતીય મહિલાઓ કયા કયા સામાજિક કુરિવાજોનો ભોગ બને છે? તો મિત્રો, આ 5 પ્રશ્નોના જવાબ તમારે મને મોકલવાના રહેશે. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.